હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. રોજ સાંજ પડે અને એમ થાય કે આજે જમવામાં એવું તે શું બનાવવું કે ઝટપટ બની પણ જાય અને નાના મોટા બધા ખુશી ખુશી ખાઈ લે અને શાક રોટલી બનાવવાની પણ જરૂર ના પડે. તો આજે હું તમારી સાથે એક એવી જ સરસ રેસીપી શેર કરવાની છું જેમાં આપણે ચોખાનો લોટ, મેંદો, રવો એકેનો ઉપયોગ નથી કરવાના, છતાં એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો રાત્રે લાઇટ ડિનર તરીકે જમવામાં પણ બનાવી શકો છો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ જેટલા પૌવા લઈ લીધા છે. બટેટા પૌવાના જે પૌવા હોય એ જ અહીં મેં લીધેલા છે. પૌવાને મેં પહેલાં કપડામાં પાથરી અને કપડાથી સહેજ લૂછી લીધા હતા. હવે આપણે આને મિક્સરમાં નાખીને ક્રશ કરી લઈએ. તો આનું ટેક્સચર એકદમ ઝીણી જે સોજી હોય એ ટાઈપનું આવશે, એકદમ ફાઇન પાવડર નહીં થાય. તો હવે આપણે આને સાઈડમાં રાખી અને એક પેન લઈ લઈએ. પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ. તેલને અતિશય ગરમ નથી થવા દેવાનું, નહીંતર આપણે તલને બધું નાખીશું એ બધું બહાર ઉડશે. સાથે અડધી ચમચી જીરું અને 1 ચમચી સફેદ તલ નાખી દઈએ અને આ બધા વઘારને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે જેમ જ તલ ફૂટવા લાગે એટલે આની અંદર આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આને પણ આપણે સહેજ સાંતળી લઈશું. આમાં મરચાં સાધારણ તીખાશવાળા હોય એવા લેવાના, તો ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને જો મારી રેસીપી અને મારી મહેનત તમને ગમતી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. હવે આની અંદર આપણે 1 કપ જેટલું પાણી નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને આની અંદર સ્વાદ પ્રમાણે અથવા તો પોણી ચમચી મીઠું નાખી દઈએ. સાથે 1 ચમચી જેટલા હું ચીલી ફ્લેક્સ એડ કરું છું. આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે પૌવાને પીસીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈશું. તેની સાથે 4 મોટી ચમચી અથવા તો 1/2 કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ નાખવાથી આમાં બાઇન્ડિંગ આવી જશે, સાથે જ સ્વાદ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. તો હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આમાં આપણે બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખવાના. બહુ જ બેઝિક અને સિમ્પલ મસાલાથી બની જાય છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ રેસીપી એવી છે કે તમે આને બનાવી અને 15થી 20 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો તમારે સ્ટોર કરવી હોય તો કઈ રીતના કરવાની એ પણ હું તમને રેસીપીમાં આગળ જણાવીશ. તો આને આપણે હળવા હાથે બધું સરસ મિક્સ કરતા જઈશું. ધીમે ધીમે પાણી બળતું જશે અને કઠણ થતું જશે. તો જુઓ, ઓલમોસ્ટ પાણી બધું બળી ગયું છે અને લોટ જેવું આનું ટેક્સચર આવી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને આને ઢાંકીને 1 મિનિટ માટે આમ રહેવા દઈશું, જેથી અંદર મોઇશ્ચરના કારણે એકદમ ડ્રાય ન થાય. તો 1 મિનિટ થઈ ગઈ છે. આપણે આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ. જો એકદમ સરસ બધું ચડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આવી રીતના થોડીક વાર રાખવાથી પૌવા અને ચણાના લોટ ચડી જશે અને એની કચાશ બિલકુલ પણ નહીં લાગે. બાઉલમાં કાઢ્યા પછી આને આપણે સહેજ આવી રીતના પોળું કરી લઈએ એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. આપણે આને હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થવા દઈશું. તો જો આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આની અંદર અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને અડધીથી પોણી ચમચી ચાટ મસાલો નાખી દઈશું. ચાટ મસાલો નાખવાનો હોવાથી શરૂઆતમાં મીઠું નાખીએ ત્યારે સાચવીને એડ કરવાનું, નહીંતર ખારું થઈ જશે. તેની સાથે આની અંદર મેં 2 બાફેલા બટેટા એડ કરી દીધા છે. બટેટાને બાફી અને છાલ ઉતારીને મેશ કરી લીધા હતા. બને તો બટેટાને વહેલા બાફીને ફ્રીજમાં રાખી દેવાના, એટલે એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે ન રહે. અથવા તો તમે વરાળથી પણ બટેટાને બાફી શકો છો. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. બાળકોને રેડીમેડ જે ફ્રાઈમ્સ આવે છે અથવા તો મકેન્સ આવે છે એ ખૂબ જ ભાવતા હોય છે, જેના પોટેટો બાઇટ્સ બધાને લગભગ ફેવરિટ હોય છે. તો આનો ટેસ્ટ એના જેવો જ આવશે, પણ બનાવવામાં ખૂબ જ સરળ છે. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મિશ્રણને એકદમ ઠંડુ નથી થવા દેવાનું, નહીંતર આની અંદર પૌવા હોવાથી એકદમ વધારે ડ્રાય થઈ જશે. તો આવી રીતના મિક્સ કરીને તરત જ આપણે આને ફેલાવી દઈશું. તો એના માટે અહીં મેં એક થાળી લઈ લીધી છે. થાળીને ઊંધી રાખી અને પાછળ મેં તેલવાળું બ્રશ ફેરવી દીધું છે. તો આ ગ્રીસ કરેલી થાળી ઉપર આપણે આ મિશ્રણ નાખી દઈએ અને આને હાથેથી જ આવી રીતના ફેલાવીને ચોરસ જેવો શેપ આપી દઈશું.
તમે ઈચ્છો તો આના નાના નાના બોલ્સ બનાવીને પણ કરી શકો છો. આને બહુ જાડું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં, એવી રીતના આપણે ફેલાવીશું. તો જો મેં આને આવી રીતના ચોરસ શેપ આપી દીધો છે. હવે ચાકુની મદદથી આપણે આના નાના નાના સ્ક્વેર કટ કરી લઈએ. તમે તમારી ચોઈસ મુજબ આને કોઈ પણ શેપ આપી શકો છો. તો આવી રીતના શેપ આપ્યા પછી આને તમે કોર્નફ્લોરથી કોટ કરી અને ઝીપલોક બેગમાં કે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. પછી જ્યારે પણ તમારે આને તળવા હોય ત્યારે 10-15 મિનિટ પહેલાં બહાર કાઢી અને પછી આને તમે ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકો છો. પણ અત્યારે આપણે આને તરત જ ફ્રાય કરી રહ્યા છીએ. તો અત્યારે મેં કડાઈમાં થોડુંક તેલ લઈ લીધું છે. તેની અંદર આ ટુકડા મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું. સાધારણ આનો કલર બદલાય પછી આપણે આને પલટાવીશું. તરત જ નથી પલટાવવાના, કેમ કે આની ઉપર આપણે કોઈ પણ કોટિંગ નથી કર્યું. એટલે જો તરત પલટાવશો ને તો વિખાઈ જશે, ખુલી જશે. પણ તમે ઈચ્છો તો આની ઉપર કોર્નફ્લોરનું એક કોટિંગ કરીને પછી પણ ફ્રાય કરી શકો છો. તો પૌવાના કારણે આ બારેથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને અંદરથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતના બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આને તળી લઈશું. તો જો આ સરસ બંને બાજુથી બદામી કલર આવી ગયો છે. તો આને આપણે કાઢી લઈએ. આ રેસીપી એવી છે ને કે ઠંડી થયા પછી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે અને હું તમને બતાવું. જુઓ, અવાજ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે અને અંદરથી ખાવામાં એટલું જ સરસ સોફ્ટ અને ટેસ્ટી છે. ઠંડુ થયા પછી ઉપરનું પડ એટલું ક્રિસ્પી નથી રહેતું. એટલે તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ આને ગરમ ગરમ ફ્રાય કરવાના. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.